ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોની કામ કરતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડલિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના નાના ભાઈ મેહુલભાઈ જે કેટરિંગનું કામ કરતા હોય તેને કેટરિંગના ધંધા પૈસાની જરૂર પડતા આરોપી પિન્ટુભાઈ ચસ્કા મસ્કાવાળા, રવિભાઈ ચંદુભાઈ ખોખર તથા તેના વતી વ્યાજ મુદલની ઉઘરાણી કરતા ગોપાલભાઈ અને લાલાભાઈ સાટિયા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય, જેનું આ લોકો ઊંચું વ્યાજ ફરિયાદીના ભાઈ પાસેથી વસૂલતા હોય અને ફરિયાદીના ભાઈને વ્યાજ તેમજ મુદલ નિયમિત ચૂકવવા રૂબરૂ અને ફોનથી સતત ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી, તેમજ આ પૈકીના આરોપી લાલાભાઈ સાટિયાએ ફરિયાદીનું એક્ટિવા સ્કૂટર ફરિયાદીના ભાઈ પાસેથી બળજબરીથી પડાવી લીધેલ, તેમજ રવિભાઈ ચંદુભાઈ ખોખરે ફરિયાદીના ભાઈ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહીં આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળું મારી કબજો લઈ લેવા ગંભીર ધાક ધમકી આપી ફરિયાદીના નાના ભાઈ મેહુલભાઈને મરવા મજબૂર કરતા આ લોકો તરફથી સતત મળતી ધમકીઓના કારણે ફરિયાદીના ભાઈએ ગત તારીખ 6 એપ્રિલ 2026ના રોજ જીવન ટૂંકાવી લીધું હતું. આમ પિન્ટુભાઈ ચસ્કા મસ્કાવાળા, રવિભાઈ ચંદુભાઈ ખોખર, ગોપાલભાઈ અને લાલાભાઈ સાટિયા સહિતના ચારની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જસવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ, રઘુબા ગોહિલ અને ગોપાલભાઈ કિશોરભાઈ નામના 2 આરોપીઓને ઝડપી લીધા હતા.